નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ સ્પીડ મેથ્સ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાના છીએ. સમય સંખ્યાઓ વિશે અભ્યાસમાં આપણે જોઈએ વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ. વાસ્તવિક સંખ્યાઓના બે પ્રકાર પડે છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યાને આપણે કેપિટલ Q સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો સમય સંખ્યાની અંદર હવે આપણે જોઈએ તો સમય સંખ્યાની અંદર ચાર પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા. સર્વપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યાને સંજ્ઞા કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. એની અંદર માત્ર ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે, જેવા કે 1, 2, 3 થી માંડીને અનંત સુધી, જેની અંદર શૂન્યનો સમાવેશ થતો નથી. પરંતુ જો આપણે એની અંદર શૂન્યનો સમાવેશ કરીએ અથવા તો શૂન્યનો ઉમેરો કરીએ ત્યારે આપણને કઈ સંખ્યા મળે છે? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાને કેપિટલ W ની વડે દર્શાવાય છે. પૂર્ણ સંખ્યાની અંદર આપણે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? શૂન્ય, આ ઉપરાંત તમામે તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ. હવે શૂન્ય ઉપરાંત ધન પૂર્ણાંક સંખ્યાઓ કે જે પૂર્ણ સંખ્યા છે એમાં હવે આપણે ઋણ પૂર્ણાંકો ઉમેરીએ છીએ. તો જો ઋણ પૂર્ણાંકો ઉમેરવામાં આવે તો કઈ સંખ્યા બની જાય છે? આપણે પૂર્ણાંક સંખ્યા. ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક ત્રણેયનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર કરવામાં આવે છે, જેને કેપિટલ Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ અપૂર્ણાંક સંખ્યાની. તો અપૂર્ણાંક સંખ્યાને આપણે કેપિટલ I વડે દર્શાવીએ છીએ. અપૂર્ણાંકની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ આવે છે? તો જે સંખ્યાઓમાં અંશ અને છેદ સ્વરૂપે સંખ્યા દર્શાવતી હોય તો એવી સંખ્યાઓ બધી જ શામાં આવશે? અપૂર્ણાંક સંખ્યામાં. હવે વાત કરીએ સમય સંખ્યાના સ્વરૂપ વિશે. તો સમય સંખ્યાના સ્વરૂપ કેવું છે, કેવી રીતે સમય સંખ્યા છે કે નહીં આપણને ખબર પડશે. તો અહીંયા સમય સંખ્યાનું સ્વરૂપ અહીંયા આપેલું છે કે Q P upon Q, જ્યાં P belongs to Z, Q belongs to Z. પરંતુ અહીંયા શરત આપી છે કે Q is not equal to 0. કેમ? તો આ ખબર ના પડી હોય તો હું સમજાવું. P upon Q એટલે કે આ છે એ સમય સંખ્યાનું સ્વરૂપ છે, જ્યાં P belongs to Z. એનો મતલબ કે P ના સ્થાને જે સંખ્યાઓ આવે છે એ સંખ્યા ક્યાંથી આવે છે? પૂર્ણાંક સંખ્યાઓમાંથી. અને પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા. તો Z ના સ્થાને એટલે કે P ના સ્થાને આપણે Z માંથી કોઈ પણ કિંમત મૂકી શકીએ છીએ. જ્યારે Q ના સ્થાને Z માંથી તમામ સંખ્યાઓ આવે છે, પરંતુ અહીંયા શરત એટલી છે કે શૂન્યનો સમાવેશ થતો નથી. એનો મતલબ કે છેદની અંદર ક્યારેય પણ શૂન્ય મૂકી શકાતો નથી. શૂન્ય મૂકીએ તો એની કોઈ પણ પ્રકારની કિંમત મળતી નથી, એટલે કે પરિણામ મળતું નથી. આપણે જોવું હોય તો જોઈએ કે જો શૂન્ય મૂકવામાં આવે તો શું થાય છે? બહુ બધું તકલીફ થઈ જશે, આખી દુનિયા ઉપર નીચે થઈ જાય. બરાબર? તો અહીંયા આપણે જોઈએ, ચલો શું થાય છે. તો જો 1 ગુણ્યા 0 બરાબર 0. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ તો જવાબ શું મળે છે? શૂન્ય. તો અહીંયા 0 ગુણ્યા 0 કરીએ તો પણ જવાબ 0 આવે છે. બરાબર? તો અહીંયા હું સમીકરણ 1 અને સમીકરણ 2 આપી દઉં છું. હવે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે બે સમીકરણને સરખાવીએ છીએ તો એની જમણી બાજુ બંનેની કેવી છે? સમાન છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ કહેવાશે. તો અહીંયા આપણે બંને જમણી બાજુ સરખાવી હોય તો ડાબી બાજુ પણ સરખી થશે. તો 1 ગુણ્યા 0 બરાબર 0 ગુણ્યા 0 આ રીતે લખી શકાય છે. બરાબર? જો શૂન્ય છેદમાં મૂકી શકાતું હોય તોની વાત છે. તો અહીંયા જો શૂન્ય શૂન્ય ઉડી ગયા તો વધીશું 1 બરાબર 0. તો આ તો 0 બરાબર 1 આવ્યો. આ કેવી રીતે શક્ય છે?
આ તો શક્ય છે જ નહીં. જો આ શક્ય હોય તો 0 બરાબર 1, 0 ની જગ્યાએ આપણે અહીંયા લઈએ 1 કરોડ રૂપિયા લઈએ તો 1 કરોડ 1 રૂપિયો બરાબર 1 કરોડ રૂપિયા પણ થઈ શકે છે, બરાબર. પરંતુ એવું થતું નથી. કેમ નથી થતું? તો એ અહીંયા આપણે હવે પાછા ધોરણ 5 ની અંદર જઈએ તો ચોથા પાંચમામાં એવું આવે છે કે અહીંયા બંને બાજુ સમાન કિંમતો વડે ભાગવું પડે ત્યારે શૂન્ય ઉડે. અહીંયા આપણે ડાયરેક્ટ ઉડાડીએ છીએ. તો અહીંયા જોઈએ તો આ શૂન્ય જે લખવામાં આવે છે અહીંયા શૂન્ય અને અહીંયા શૂન્ય. તો આ બંને શૂન્યને જો છેદ ઉડાડવો હોય તો શું કરવું પડશે? બંને બાજુ 1/0 અને 1/0 એ રીતે ગુણવા પડશે. અને જો આ રીતે ગુણીએ ત્યારે બંને બાજુ શૂન્ય ઉડે. અને આવું તો શક્ય છે જ નહીં, બરાબર. જો આવું શક્ય હોત તો 0 બરાબર 1 થાય તો 1 રૂપિયો બરાબર 1 કરોડ રૂપિયા પણ થાય, જેથી કરીને સમગ્ર દુનિયાના વ્યવહારો બધા ખોરવાઈ જાય. પણ આવું થતું નથી. માટે અહીંયા શરત આપી છે કે q is not equal to 0. તો આ સમગ્ર માહિતી ઉપરથી આપણને એટલું ખ્યાલ મળે છે કે સમય સંખ્યા is equal to પૂર્ણાંક સંખ્યા વત્તા પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બંનેનો સમાવેશ થઈ જાય છે, બરાબર. તો એને પૂર્ણાંક સંખ્યા તરીકે લઈશું અને અપૂર્ણાંક સંખ્યામાં અંશ અને છેદવાળી સંખ્યાઓ. જો આ બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણે સમય સંખ્યા તરીકે જાણી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે અસમય સંખ્યાની. તો અસમય સંખ્યા શું છે? તમને એવું આશ્ચર્ય થશે કે સારું સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને અપૂર્ણાંક બધી જ સંખ્યાઓ આવી ગઈ તો હવે વધી કઈ? તો હજી પણ વધી છે. તો અસમય સંખ્યા જેવી કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, પાઈ. આ પાઈને ક્યાંક ઓળખીએ છીએ, બરાબર. આપણે ક્યાંક જોયો છે. તો પાઈ શું છે? તો આપણે વર્તુળના પરિઘમાં અથવા તો વર્તુળના ક્ષેત્રફળના સૂત્રમાં જોયું છે. તો પાઈની કિંમત આપણે આશરે લઈએ છીએ. આશરે, હું શબ્દ વાપરું છું, ફરી રિપીટ કરું છું, આશરે 22/7 અથવા તો 3.14 લઈએ છીએ. પરંતુ એની કોઈ ચોક્કસ કિંમત નથી મળતી, બરાબર. માટે આ કેવી છે? અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 વગેરે સંખ્યાઓના વર્ગમૂળ નીકળી શકતા નથી અને નીકળે છે તો એની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી. માટે અસમય સંખ્યાઓ. અને બીજી એક વસ્તુ છે કે અસમય સંખ્યાઓને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકતા નથી, બરાબર. સમય સંખ્યાઓને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, જ્યારે અસમય સંખ્યાને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકતા નથી. આ ઉપરાંત આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાને બીજા શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો સમય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા તો અનંત આવૃત હોય તો તેને શું કહીશું આપણે? સમય સંખ્યા. હવે તમને પ્રશ્ન થાય કે શાંત અને અનંત આવૃત એટલે શું? સાલું આ આપણને ખબર નથી. શાંત અને અનંત આવૃત તો આપણે શબ્દો હું તમને સમજાવી દઉં કે શાંતનો મતલબ થશે કે શાંત એટલે કે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે 3.75. તો 3.75 એ કેવી કિંમત છે? ફિક્સ કિંમત છે, ચોક્કસ કિંમત છે, બરાબર. એ કિંમતમાં હવે કોઈ પણ જાતનો વધારો ઘટાડો થતો નથી. જ્યારે અનંત આવૃતનો મતલબ શું થશે કે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય એવો શબ્દ અહીંયા વાપરે છે. અનંત આવૃતનો મતલબ કે રિપીટેશન. આવૃતનો મતલબ થશે રિપીટેશન. રિપીટ 3.22 પછી જો ડેશ ડેશ કરેલા છે એનો મતલબ કે 2 2 2 2 શું થાય છે? રિપીટ થાય છે. અનંત સુધી રિપીટ થતા જ રહે છે, બરાબર. તો એનો કહેવાશે અનંત આવૃત. તો જ્યારે શાંત અભિવ્યક્તિ અથવા તો અનંત આવૃત અભિવ્યક્તિ આપણને જે જોવા મળે તેવી સંખ્યાને આપણે શું કહીશું? સમય સંખ્યાઓ. અસમય સંખ્યાની વાત કરીએ તો અસમય સંખ્યાઓ કોને કહીશું? જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તો તેને આપણે કહીશું અસમય સંખ્યા. એક્ઝામ્પલ તરીકે અહીંયા જો હવે અનંત અનાવૃતનો મતલબ કે જે રિપીટ થતી નથી. અનંત આવૃત અહીંયા શું જોયું આપણે કે રિપીટ થાય છે. અનંત અનાવૃત રિપીટ થતી નથી. તો અહીંયા જો 2.43 0 43 00 43 000 એનો મતલબ કે કોઈ પણ સંખ્યા રિપીટ થતી નથી, બરાબર. તો રિપીટ ના થતી હોય
અને અનંત સુધી લંબાયેલી હોય તો એવી દશાંશ અભિવ્યક્તિ વાળી સંખ્યાને આપણે શું કહીશું? અસમય સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તમને? આ હતી આપણી સમય સંખ્યા વિશેની બેઝિક માહિતી. આનો ટોપિક વાર અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.